હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજનો આપણો ટોપિક છે રિબોઝોમ્સ। તો રિબોઝોમ્સ છે એ પ્રોટીનના સંશ્લેષણમાં મહત્વનો ફાળો આપે છે। આપણે જોયું હતું કે ખરબચડી અંતઃકોશરસ ઝાડ છે એની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે। ખરબચડી અંતઃકોશરસ ઝાડ છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરે એટલે પ્રોટીનને બનાવે છે। એમાં એની મદદ કોણ કરે છે? તો કે આ રિબોઝોમ્સ। તે પટલ વગરની અંગિકા છે, એટલે કે એને કોઈ પણ પ્રકારનું આવરણ આવેલું હોતું નથી। તે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એમ બંને પ્રકારના કોષોની અંદર જોવા મળે છે। એટલે કે જેની અંદર કોષ કેન્દ્ર હાજર હોય છે એવા કોષો અને જેની અંદર કોષ કેન્દ્ર હાજર હોતું નથી એવા કોષો, આ બંનેની અંદર રિબોઝોમ્સ જોવા મળે છે। તે અંતઃકોશરસ ઝાડની ઉપરની તરફ તથા કણાભસૂત્ર અને હરિતકણ છે એવી અંગિકાઓની અંદર જોવા મળે છે। કોણ અંદર જોવા મળે છે? રિબોઝોમ્સ। એના પછી છે ગોલ્ગી પ્રસાધન। તો કે ગોલ્ગી પ્રસાધન છે એ આકૃતિ આપેલી છે એવી કોષની અંદર રચના જોવા મળે છે। ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન છે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું, એટલા માટે આ અંગિકાને ગોલ્ગી પ્રસાધન એવું નામ આપવામાં આવ્યું છે। ગોલ્ગી પ્રસાધન એકબીજા પર મૂકેલી કોથળીઓની થપ્પી જેવી રચના દેખાય છે, એટલા માટે આ રચનાને શું નામ આપવામાં આવ્યું છે? સિસ્ટરની। અંતઃકોશરસ ઝાડ દ્વારા બનાવેલ પ્રોટીન અને ચરબીનું પેકેજિંગ કરે છે, કે જે અંતઃકોશરસ ઝાડ દ્વારા પ્રોટીન અને ચરબી બનાવવામાં આવે છે એનું પેકેજિંગનું કામ કોણ કરે? આ ગોલ્ગી પ્રસાધન। પછી બીજું શું કાર્ય કરે? તો કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે અને કેટલીક વાર ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સનું પણ નિર્માણ કરે છે। હવે એવો પ્રશ્ન થાય અહીં કે લાઇસોઝોમ્સ એટલે શું? તો કે લાઇસોઝોમ્સ કોને કહેવામાં આવે છે? તમને ચિત્ર આપેલું છે અહીં। કોષરસમાં આવેલી નાની ગોળાકાર કોથળી જેવી રચના છે જેને લાઇસોઝોમ્સ કહેવામાં આવે છે। કોષમાં ઉત્પન્ન થતા વધારાના કચરાને દૂર કરે છે અને તેમાં પાચન માટેના ઉત્સેચકો આવેલા હોય છે। એટલે કે કોષની અંદર જેટલો પણ વધારાનો કચરો ઉત્પન્ન થાય છે જે કોષને જરૂર નથી તેને દૂર કરવાનું કામ કોણ કરે છે? લાઇસોઝોમ્સ। અને કોષને કેવો રાખે છે? એ સ્વચ્છ રાખે છે। કોષમાં આવેલા ખોરાકના કણ તેમજ અન્ય પોષક દ્રવ્યોનું પણ પાચન કરે છે। જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ્સ પોતે તૂટી જાય છે અને તેની અંદર આવેલા ઉત્સેચકો દ્વારા કોષની તમામ અંગિકાઓનું પાચન કરી નાખે છે। માટે લાઇસોઝોમ્સને શું કહેવામાં આવે છે? આત્મઘાતી કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પૂછાઈ શકે કે શા માટે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે? તો શા માટે? તો કે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને, જ્યારે બહારથી બેક્ટેરિયા છે, વાયરસ છે કોષની અંદર દાખલ થયા હોય અને કોષને નુકસાન પહોંચાડતા હોય ત્યારે લાઇસોઝોમ્સ શું કરે છે? પોતે તૂટી જાય છે અને એના ઉત્સેચકો દ્વારા કોષની અંદર જેટલી પણ અંગિકાઓ છે, ગોલ્ગી પ્રસાધન છે, બીજી રિબોઝોમ્સ આવેલા છે, અંતઃકોશરસ ઝાડ, બધાનું પાચન કરી નાખે છે। કોણ? લાઇસોઝોમ્સના ઉત્સેચકો પોતે નષ્ટ થઈ જાય છે અને કોષને પણ નષ્ટ કરી દે છે, એટલે બીજા કોષ છે એનાથી સંક્રમિત થશે નહીં, એટલા માટે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે। તો આજે આપણે એટલું રાખીએ। અસ્તુ, આભાર।